માણસા નગરપાલિકા પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી કરાઈ। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરો હાજર રહ્યા। બુધવાર બપોરે 3:30 વાગે મળેલ માહિતી મુજબ માણસા નગરપાલિકા પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વાઘેલા, ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી। નામની જાહેરાત કર્યા બાદ તમામ લોકોએ વરણી થયેલ આગેવાનોને અભિનંદન પાઠવ્યા। તમામ કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ લીધા। ચૂંટાયેલ સદસ્યો, ભાજપ આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે મારા માણસા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે તો હું ભારતીય જનતા પાર્ટીનો સર્વપ્રથમ ખૂબ આભાર માનું છું કે જેને મને આ સ્થાન આપ્યું અને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે હું સારો વિકાસ કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહીશ અને ખૂબ જ વિકાસ સંભાળીશું અને વિકાસ સારો એવો થઈ જ રહ્યો છે। આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના લીધે આપણા ધારાસભ્ય પણ સારા મળ્યા છું, એ પણ ખૂબ જ વિકાસ કરશું, ખૂબ જ જાણતો પણ લાવો છે, એટલે અમને કંઈ કચાશ રહેશે નહીં અને જોરદાર સારો એવો વિકાસ કરીશું અને મેન પ્રમુખ છું એમના જોડે સરકારમાં પૂરો રહીશ અને સારો એવો સરકાર આપીશ અને ખૂબ જ વિકાસ થાય એવો પ્રયત્ન કરીશ। સફાઈ કામદાર તરીકે હતા અને આજે નગરપાલિકાના પ્રમુખ તરીકે આપશો તો કેવી અનુભવ છે આપનો? સારો અનુભવ। પહેલાં હું સાફ સફાઈ કામ કરતી હતી અને માણસા નગરપાલિકાના કેવું કામ કરશો હવે આગળના સમયમાં? સારું કામ કરીશ। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।